હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો આજે આપણે જે 5 દિવસનું સોનલધામ મઢડાની અંદર જે ચેલેન્જ લીધું કે 28, 29, 30, 31 ને 1લી તારીખ સોનલ બીજ સુધી 5 દિવસ મઢડાની અંદર સોનલ બીજની કેવી કેવી નવીનતાઓ છે, કેવી કેવી તૈયારી છે, એ બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છે. તમે એક બે બ્લોગમાં જોયું. અને આજે તારીખ 30 અને 30 તારીખે સોનલધામ મઢડાની અંદર કેટલી સોનલ બીજની તૈયારીઓ થઈ ગઈ છે, કેટલી નવી વસ્તુઓ એડ થઈ છે, બધું જ તમને આ વિડીયોમાં બતાવવું છે. તો જોયા લેજો, ખરેખર વિડીયોમાં બહુ મજા આવશે. તો ચાલો ફટાફટ જે કંઈ નવું છે એ તમને બતાવવાની કોશિશ કરીએ. તો ચાલો ફટાફટ જઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ઘણી બધી વખત વિડીયો બનાવતા હોય તો આપણાથી પણ કોઈક મોટા સેલિબ્રિટી આપણા વિડીયો જોતા હોય એવું લાગે કે નહીં? તો આપણને એક ભાઈ ભેગા થયા. શું નામ તમારું? ગોહિલભાઈ. ગોહિલભાઈ છે ને છેક ઊંચા કોટડાથી. ઊંચા કોટડાથી આવ્યા. મને સાંજે મેસેજ આવ્યો હતો, તો આજે ભેગા થઈ ગયા, સોનલમાના દર્શન કર્યા. ગોહિલભાઈ, શું કહેવા અમારે? ભાઈ છે ને ખૂબ જ સરસ મજાના બ્લોગ બનાવે છે, અને ખાસ ઐતિહાસિક હોય કે સોશિયલ વર્ક ના હોય, ટોટલી ભાઈ જે માહિતી છે એ કવર કરે છે. અને ખાસ કરીને અમે બંને અહીંયા સોનલધામમાં લગભગ આપણે બીજ પૂરી થાય ને ત્યાં સુધી રોકાવાના છીએ, અને પર્ટિક્યુલર બધા વિડીયો તમને આપવાના છીએ. તો બધા વિડીયો છે ને એક 1 by 1 જોઈ લેજો. અને ખાસ કરીને ગઈકાલનો અને પરમ દિવસનો પણ વિડીયો છે જે તૈયારીના છે, એ ના જોયો ને તો એ પણ જોઈ લેજો. થેન્ક યુ ભાઈ. તો ફ્રેન્ડ્સ, હું ગોહિલભાઈ ને ગોહિલભાઈ સરસ મજાની વાત કરી. અને ચાલો આજે પણ જે કંઈ નવું છે એ બતાવીએ. ને ગોહિલભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો. તમારી ચેનલનું નામ શું છે? આપણે ગોહિલ જય વ્લોગ. ગોહિલ જય વ્લોગ. એ પણ જરૂરથી ચેકઆઉટ કરજો. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો, આપણે જે 5 દિવસની જે સિરીઝ બનાવી રહ્યા છે કે મઢડા સોનલધામની અંદર સોનલ બીજની કેવી કેવી તૈયારી થઈ છે. તો આજે તો સોનલમાના તો રોજે રોજ આપણે દર્શન કર્યા જ છે, આજે પણ કરાવશું. પણ જે સોનલમાના મંદિરની આગળ જે પટાંગણ છે એની અંદર આ સરસ મજાની કંઈક નેટ પથારી દીધી છે, 1 નંબર પથારી દીધી છે. આજે તો નવીનમાં એ છે, ને હજી પણ ઘણું બધું જે કંઈ નવીનમાં છે એ બધું જ આપણે આ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ સોનલધામ મઢડાની અંદર આજે આપણો જે રીતે શું નવીનતાઓ છે. તો જે કંઈ રસોડાનો માલ, કાચો માલ સામાન છે, ભાત ચોખા, ઘણી બધી બહેનો અહીંયા જોઈ શકો સાફ કરી રહી છે. અને અહીંયા કંઈક DCM જેવું પણ ભરાઈને જાય છે. અને બીજી પણ ઘણી બધી અહીંયા વસ્તુઓ, કાચો માલ પડ્યો છે. અને હજી આગળ પણ રસોડામાં શું નવીનતા છે, ચાલો એ બધું જોઈએ. ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ સોનલમાનું મંદિર છે અને મંદિરની પાછળની જગ્યાએ રસોડું છે. અને એથી પાછળની જગ્યાએ વાડી વિસ્તાર છે. ત્યાં લગભગ આવી રીતના બધું તૈયાર થઈ ગયું છે. અને લગભગ મારા અંદાજ પ્રમાણે અહીંયા જમણવાર હશે, મને એવું લાગે છે, કદાચ લગભગ 99%. કેમ કે અહીંયા બધી ગોઠવણી ને પાણીના ટાંકા ને રસોડાની એકદમ નજીક છે. તો આ વખતે નવું હતું આપણે આ વિડીયોમાં, આ આપણે જોયું નહોતું. તો અહીંયા પણ સરસ મજાની તૈયારી થઈ ગઈ છે. ચાલો હજી પણ આગળ જોઈએ. તો ફ્રેન્ડ્સ, ફરીવાર આપણે સોનલધામ મઢડાની અંદર રસોડાની અંદર એન્ટર થઈ ગયા છે. અને 2-3 દિવસ રસોડાનો વ્યૂ જોઈએ. ને આજે પણ તમે જોઈ શકો છો અવિરત બનાવી રહ્યા છે. લગભગ 6-7 ચૂલી છે. અને ઘણા બધા લોકો, ભાઈઓ બહેનો, સ્વયંસેવકો ઘણા બધા લોકો એક ધારા કામ કરે છે. ઢગલાબંધ જે શાકભાજી લગભગ આખો ટ્રક ભરેલો છે. એના માટે આવી ગયા પાછા. બીજા આના સિવાય કઈ ધંધો નથી. આ જ કરવાનું કાયમ આ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું વિડીયો ઉતારતો હતો. એના જે રસોડું જે સોનલમાનું રસોડું હકાવનાર જે વ્યક્તિ છે, મને કંઈ વિડીયો કરતે તારો બંધ, અને અહીંયા કંઈક કામકાજ કરવા લાયક તોય કે માં તારી પર રાજી થાય. તો આપણે હવે વડીલ માણસો કહેતા હોય તો કામ તો કરવું જ પડે. તમે જોઈ શકો છો રસોડાની અંદર જે કાચો માલ છે, બકાલું બધું ઢગલા બંધ પડ્યું છે. પણ એક બટેટાનું DCM આવ્યું હતું અને રસોડા સુધી પહોંચ્યું નહીં. તો એના બધા બાચકા છે હારીને અહીંયા અંદર રસોડામાં નાખી દીધા. અને આપણે પણ થોડુંક સેવા કરવાનો મોકો મળી ગયો. કેમ કે આવી સેવા કરવાનો મોકો મોટી છે. ભારી મજા આવે ગુણ્યું ઉપાડવાની. આપણે બધી ઉપાડીને સીધું ઉપડી જાય. હા, સોનલધામ મઢડામાં ભવ્ય રસોડું. બટેટાની ગાડી આવી ગઈ.
ફ્રેન્ડ્સ, સોનલધામ મઢડાની અંદર જે અત્યારે સોનલ બીજ નિમિત્તે રસોડાની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં તમે જોઈ શકો છો રીંગણાના મોટા મોટા ઢગલા, બટેટા. અને કેમ છો બાબા? જય માતાજી. રસોડાનું ભવ્ય શરૂઆત કરી દીધી તમે, બરોબર ને? બરોબર. તો તમે જોઈ શકો છો રીંગણા, ટમેટા, કેબડા મોટા ઢગલા, મરચાં, આદુ, લીંબુ, કાજલ, આ બધું અહીંયા આવી ગયું છે. અત્યારે તેલના ડબ્બા અને અહીંયા બધી આપણે કાલના પાઠમાં જોયું તો ગુંદી ગાંઠીને અવિરત હજી બનવાની શરૂઆત કમ્પ્લીટ જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો સોનલધામ મઢડાની અંદર 2 દિવસ અગાઉ સોનલમાંની ભવ્યથી ભવ્ય બીજનું આયોજન થઈ રહ્યું છે. એ નિમિત્તે પ્રસાદી માટે, શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની ગુંદી ગાંઠિયા એવી ઘણી બધી ચીજ વસ્તુઓ અત્યારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ રહી છે, સ્ટોક થવા માંડ્યો. તમે જોઈ શકો છો ઘણી બધી ચોકીઓ અહીંયા પડી છે. અહીંયા પણ ગાંઠિયા છે ઘણા બધા. અને અહીંયા પણ ટ્રેક્ટર બધામાં ગુંદીને મોટા ચોકી ટ્રેક્ટરો બધું ભરાઈ ગયું, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આજે આપણા ચેલેન્જનો 3જો દિવસ અને 3જા દિવસે મંદિરનું રસોડાનું જે આપણે આગળ જોયું અને સ્ટેજની અંદર વાત કરીએ તો લગભગ લાઇટિંગનું કામ થઈ ગયું. તમે જોઈ શકો છો લાઇટો ચાલુ થઈ ગઈ છે. અને આગળ જે ફ્રન્ટ છે સ્ટેજનો, જે આગળ મેઇન સ્ટેજ છે, ત્યાં પણ ઘણું બધી થઈ ગયું છે કાલ કરતાં આજે વધારે. અને LED સ્ક્રીનને લાગેલી છે, કેમ કે અહીંયા જે પબ્લિક બેઠી હોય તેને વાનો જે નજારો છે એ લગભગ દેખાય નહીં એટલા માટે થઈ. અને LED સ્ક્રીન એવું બધું લાગવાની તૈયારી થઈ ગઈ છે. ને એ પણ આગળ થોડોક સ્ટેજનો નવો વ્યૂ છે કાલ કરતાં. હાલો ફટાફટ જોઈ લે થોડીક વારમાં. તો ફ્રેન્ડ્સ, આજે મઢડાની અંદર સ્ટેજની વાત કરીએ તો પહેલે દિવસે, બીજે દિવસે આપણે જે સ્ટેજ જોયું એના કરતાં આજે ઘણું બધી નવીનતા થઈ ગઈ છે. લગભગ સરસ મજાના ઉપર ઝુમર, કલરવાળી લાઇટો અને અહીંયા પણ ઘણા બધા પડદા અને બેકગ્રાઉન્ડ ને ઘણું બધું લાગી ગયું છે. એ છતાં પણ હજી કાલે પણ સરસ મજાનું સ્ટેજ લગભગ બધું તૈયાર થઈ જાય. એ કાલના વિડીયોમાં જોવાની મજા આવશે. અહીંથી બ્લડ ચાલુ થયું હતું ઘેરથી 3 વાગે. તે મને 7 વાગે જુનાગઢ પુગાડ્યો. ત્યાંથી સીધો એને કોરોનોસ્કોપી, એન્ડોસ્કોપી કરે એને ધબકારા ઘટે ગયા 60ની અંદર પછી એને અંદર વ્યાગા. પછી સીધો ICUમાં દાખલ કર્યો અઘેરાને. ત્યાં દાખલ કર્યો. રાતે અઘેરે MRI કર્યું. એ કે ભાઈ બાપાને કે 4થા સ્ટેજનું કેન્સર છે. મારા ઘરમાં આજે પ્રૂફ પડ્યો કરશે ને 4થા સ્ટેજનું કેન્સર છે. મારો સારો ભરોસ છે એ કે ગમે એટલો ખર્ચો થાય કોરોનો એ કે તમે લે ને અમદાવાદ કે રાજકોટ કે પુગાડી દો કે એમ્બ્યુલન્સ ને 2 સારા ડૉક્ટર લઈ. પછી વગેરે ના પાડ્યો. પછી સવારમાં માનો ફોન આવતો, કંચનબાનો, આરતી કરે, મારી છોકરી રૂની. એટલે એ કે દીકરી તું રોમાય, હું આવા કેમ. પછી માં આથી નીકળ્યા નહીં. પછી મને ખાલી એટલું બ્લડ પડ્યું હતું કરશન બંધ થઈ ગયો. ત્યાં આવી મને બ્લડની 3.5 લીટર 5 લીટર બ્લડ હોય એમાંથી 3.5 લીટર તો નીકળે હતું. મને કોઈ જાતની અશક્તિ નહીં, કોઈ ઓલી નહીં. આવે ને ત્યાં આવે ને લીપ ખાલી રાખી હતી. લીપમાં નહીં આડેધડ સડેકા સીડીએ આવે. મને માન્યું કાંબિયું ને હરલ ધોવે ને પાણી લેવા હતા ગંગાજીનું, એ પીવરાવ્યું. એક સાંદલો કર્યો, બરાબર. મારા પાસે 2.5 કલાક બેઠા. પછી મેં કીધું મારી મીનાએ મકાન કર્યા હતા. એ કે હું પગલાં કરે આમાં, તું એ કે નિદાન કરાવ્યું. મને ચિંતન મોરી પાસે લેગા કરશન મા ભાઈ ગયા. પછી ચિંતન મોરીએ મારા પાછા કોરોનોસ્કોપી, એન્ડોસ્કોપી કર્યા. એને કાંઈ આખા આંતરડામાં દાગ ન દેખાણો. હાજે આગલે દી કરે કહ્યું કે 4થા સ્ટેજનું કેન્સર. એ પાછું બીજે દી કાંઈ દાગ નહીં. પછી એને શંકા લાગી ને નથી એક કટકી કાપે ને અમદાવાદ મોકલી લેબમાં.
એ પણ નોર્મલ રિપોર્ટ આવ્યા. મને ચિંતન મોરી કહે કે કાલે બપોરે તમને રજા આપી દીધી, કાલે બપોરે કે રજા આપી દીધી, બીજે દી બપોરે ઘરે મને રજા આપી દીધી, એક ગોળી આપ્યા વગર ને 24 કલાકમાં એક ગોળી આપ્યા વગર મને રજા આપી દીધી. મેં કહ્યું તું કે સીધો છે ને ભાઈ કે તું મડડે આવી જાય. તો હું ત્યાં મારી છોકરી છે ત્યાં નાહી ધોવે ને બપોર પછી હાંજી નીકળ્યા. અમે આવ્યા ને મારા ધૂપેલી લઈને વાટ જોતા હતા કંચનબા કરશન કે મારો દીકરો આવે. હા આવ્યો, મને સીધા થડામાં લઈ ગયા. થડામાં લઈ જાય, ફેરિયાને આંસ ઉતારે, સાંદો કરે, પાછું પાણી પીવડાવે નહીં કે માં ઈ કે બધાને તો હોને આપે, દીકરા તોને હવા હોને આપે, હવા હો વર્ષની આયુષ્ય આપી કે ઈ માં. નોરતા ને 5 દિવસની વાર હતી. કેટલા? 5 દિવસ. હું નોરતા અહીંયા જ કરું. ચૈત્રી નોરતા આસુ એટલે આ માત તો છે ને ભાઈ જગ જનની છે. 28 બાટલા ચડાવ્યા, બ્રહ્માંડ દેખાય. ઓ 28 વર્ષ કામ કર્યું આનું મેં, આખું બ્રહ્માંડ દેખાય. ત્યાંથી મેં શૂન્યમાંથી સર્જન કર્યું. અહીં 600 માણસ થતો અમારે બીજમાં ચાલુ કર્યું તે ખાલી 600 જ માણસ. આખું બ્રહ્માંડ દેખાય, મઢડા દેખાય, માં દેખાય, ડોક્ટરના હાથમાં હા ભાઈ દેખાય નહીં કે શું રોગ છે. કઈ લેવાનું નથી, તમે આવી જાવ એટલી વાત તમારે. નસું ને ગાયરું દઉં જેમ ફાવે. પણ ડોક્ટર કે છેલ્લે આને દવાખાને એક રિપોર્ટ કરાવો, પેશાબમાં નોર્મલ રસી આવ્યા. ડોક્ટર કે અમને તમને 6 કલાકમાં રજા. હું લથડિયું ખાઉં, 32 બાટલા ચડાવ્યો, એ પોઝિશન કેવી હોય. આ બાપાને ફોન કર્યો તું કે હોદ આવ્યો મને લેવા, એની 4 વ્હીલ લઈને આવ્યો, ત્યાંથી એમ બસમાં આવી આવ્યા. આર્યા બાપા અહીં 8 દી રહ્યો, ગોલી નથી પીધી, ઘોડા જેવો થઈને વયો ગયો. અહીંથી પાછો ગયો તો બાપાને કહું તું મને કેહોત પુગાડી દે, હું કેહોત થી વરાવ રહી જાય. મને ભાઈ મને આ જિંદગી આપી ના તો માઈ આપી. મને 3 એટેક આવ્યા, 3 સ્ટેન બેહાડ્યા. મને આઈ નતો તે દુ સ્વાઇન ફ્લુ પેલો મણી થયો, પછી 2 વાર કોરોના થયો. બરાબર, હું એ કાંક એને દઈએ એ પછી પાછા આતીડા લીક થયા. અટાણે દુબાકા મારીએ. તમારું નામ કયો પેલા? મારું નામ હાથિયાભાઈ. ગામ અહીંયા ગામ ભોગસર, તાલુકો કુતિયાણા, તાલુકા, જિલ્લો પોરબંદર. હા તમારા ભાઈ રહ્યા. હે તો મિત્રો આપણે સોનલમાં, બનુમાં અને કંચનમાંની તમે યુટ્યુબની અંદર અથવા તો કોઈ બીજા વ્યક્તિ પાસેથી સાંભળેલી ઘણી બધી વાત એવી સાંભળી હશે કે માના પરચા હાજરા હજુર છે, માં મઢડાની અંદર હાજરા હજુર બેઠા છે, માએ ઘણાના એવા કામ કર્યા છે જે કામ અટકી ગયા છે. પણ જે રૂબરૂ આપણને, શું તમારું નામ કીધું? હાથિયાભાઈ. બેન તમારું નામ? કરશનભાઈએ એની પોતાની રૂબરૂ કહાની કીધી આપણને કે માએ આવું કામ કર્યું, આવા ચમત્કાર કર્યા કે જ્યાં હાવ કેસ ફેલ થઈ ગયો, ડોક્ટર પણ મુખમાંથી પાછા લઈ આવ્યો, ડોક્ટર પણ ઉત્સાહ કરી ગયા. ને કેટલા કેન્સર કીધા? મને 4થા સ્ટેજનું કેન્સર, 4થા સ્ટેજનું કેન્સર, અને 24 કલાકની અંદર કંચનમાં આવ્યા ને રજા આપી, એક ટીકડી વગરના ઘરે આવ્યા. મિત્રો આથી મોટી માની શ્રદ્ધા કેવી હોય. અને હમણાં તમે વાત કરી કે 600 માણસ, ખાલી 600 માણસ સોનલ બીજમાં થતા હતા. 600 માણસ 30 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા સોનલ બીજ જ્યારે ઉજવાતી ત્યારે મઢડાની અંદર ખાલી 500-600 વ્યક્તિઓ આવતા. પણ અટાણે તમે ખાલી મઢડાનો વિડીયો તો અમારા બનુમાને ખબર હતી, તમે કેશોદથી નીકળો એટલે એને ખબર પડે કે મારો દીકરો આવે. અને બનુમાની તો કહાની આપણે શું કરીએ, આપણા તો પગની ધૂળ બરાબર, આપણે પગની ધૂળે નથી, આપણે પગની ધૂળે નથી. એવા બનુમાના આપણે અટાણે સાહિત્યમાં આવ્યા ને આવી સરસ બનુમાના સૌથી આશીર્વાદ. બનુમાઈએ લીલાભાઈ ને ઘેરથી પરમીબેન ને કીધું હતું. એ લીલાભાઈ કયું બધે બોમ્બે, અમદાવાદ બધે રિપોર્ટ કરાવે કે બ્લડ નું કેન્સર છે. પછી એની એક જ દીકરી હતી, ડોક્ટરે ના પાડી. ભાઈ છે ને એ કે તમારે કે જણવાનું ન કરતા, એ કે ફેલ થઈ જાય. પછી બનુમા પાસે, બનુમા કે ડોક્ટર હતા ગાંડી હાઈન ના છે. એ કે જા માં દીકરો દીએ જે છોકરો આજ રાતે લીલાભાઈ નો રાજીઓ, ના લીલોભાઈ આવ્યા, એ 6 કલાકમાં ભરૂચ પીગયો ઇન્ટરવ્યુ દેતી જોઈ રહ્યો ઘેર અટાણે બાય પછી ને એને એ લીલાભાઈ ના ઘરના ને બ્લડ નું કેન્સર એ કે છે બોમ્બે અમદાવાદ રિપોર્ટ કરે રોજના 4 માવા ખાય કે રોજના 4 માવા ખાય. એ કે કઈ ન હોય, એ કે ડોક્ટર તો ખોટી ના છે જઈ રહી એક ટીકડી લીધી આવીને. આ મારા દીકરાઓ છે, આના બધા સ્વયંસેવક છે. મિત્રો ખરેખર આપણે વાત સાંભળીને પણ આમ કંઈક થવા માંડે
એવું તો જે વ્યક્તિઓ હારે બનુમાં, સોનલમાં અને કંચનમાં એના ઘણા બધી મઢડાની અંદર આવી છે તો હોનબાઈ માં અમારી કેવી એ માં તો જબરજસ્ત હતી ભાઈ. અમે અને આપણી નજર એ તુલાવી થી માં ઉતા હુનબાઈ માની આપણી નજર સમક્ષ આ બધું છે. કોઈ વાત કરીને આપણે માની લીધું એવું નથી. તમે ખાલી સોનલ બીચને અહીંયા પબ્લિક તો જોજો, દેશ વિદેશથી માણસો આવે છે. તો ખરેખર આવા માનવ સાનિધ્યમાં તમે પણ આવો અચૂક એકવાર, તમારો જિંદગીનો બેડો પાર થઈ જાય. હાલો હજી પણ આગળ ઘણું બધું જોવાલાયક છે, એ તમને આ વિડીયોમાં બતાવીએ.